મમતા સોની તો અમે મનાઈ થાકી ગયા. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ઘણા મિત્રોનો પ્રશ્ન આવતો તો એક વિડીયો મેં બનાવ્યો તો એમાં કે ભાઈ વિક્રમભાઈની હર એક મૂવીમાં કેમ મમતા સોની આવતા નથી. અને મિત્રો એની જોડી હતી નંબર 1 જોડી હતી, તો શા કારણથી એ આવતા નથી અને શું પ્રોબ્લેમ છે શું નથી એ આપણને હવે ઘટનાની ખબર પડી. અને એ વાત એવી હતી કે વિક્રમભાઈ એને ઘણા સમજાયા છે, ઘણી વાતે કરી છે, પણ હવે સમય સંજોગ હશે એ દિવસે એની મૂવીમાં પણ આવશે. એવું નથી કે નહીં આવે, પણ કોઈ વાતથી ખોટું લાગ્યું હશે એ વાત હશે. અને મિત્રો, તમે આ અમારું તો ન માનતા હો તો કોઈ નહીં, તો આ વિડીયો તમે જોઈ શકો છો કે શું વિક્રમભાઈ કહેવા માંગે છે. તમે તો શું મમતા સોની તો અમે મનાઈ થાકી ગયા. અમે મનાઈ, અમારા પ્રોડ્યુસરે મનાઈ, પણ ખબર નહીં એને એવું છે કે મારા આગું નામ કરવું છે એવું છે ને જે હોય એટલે એની દુનિયામાં જે છે આપણને કઈ ખબર નથી, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. કેમ તમને ખબર છે ને? આવો તો વેલકમ. હા, પણ એમના માટે એવું નથી. બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે અને મારી જોડી તમને બધાને ખબર છે, બધાને બહુ પસંદ છે. પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા. એ ખબર નથી કેમ. કોકદા તમને મળે પ્રોગ્રામ તો પૂછ્યો છે નહીં કરતા, પણ તમારી જોડે શોભતા જ નહીં. ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી હતી, મને ખબર છે. મારા મમ્મીના જે બેસણના વિડીયો હોય કે ભજનના વિડીયો હોય એમાં ક્યાંય મમતા સોની દેખાતા કેમ નથી. તો ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી કે ભાઈ મમતા સોની તો આવવું જોઈએ, કે મમતા સોની વિક્રમ ઠાકોરના લીધે આગળ આવી છે, તો કેમ ના દેખાય. ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી, ખોટી બી કોમેન્ટો કરી, પણ એમના કોઈ પર્સનલ કઈ પ્રોબ્લેમ હશે એટલા માટે નથી આવી શકતા. નહીં તો એ પણ આવત. અને બીજી વસ્તુ, બધા જ કલાકારો જે પ્રોગ્રામમાં આવ્યા, બેસણામાં આવ્યા ને જે નતા આવી શકતા, એ લોકોએ ફોનમાં પણ મને મેસેજ કરીને કીધું, કે ફોન કરીને કીધું, મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી. તમારા બધા જેવા બધા જ ચાહકોએ મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી. તો મિત્રો, તમે આજે વિડીયો જોયો એમાં તમને ખબર પડી હશે કે શું કીધું વિક્રમભાઈએ, કે ઘણાએ કીધું પણ એને શું ખોટું લાગ્યું છે. એને એટલું કીધું કે આવે તો વેલકમ ને થાય તો ભીડ. તો મિત્રો, એવું બધું થઈ શકે છે. તો શોર્ટ ટાઈમ ઘણા બધી વિક્રમભાઈની મૂવીઓ આવવાની છે. અત્યારે પણ એક મૂવી લાગેલી છે, તેનું નામ છે ભાઈની બેની લાડકી. તો મિત્રો, આ મૂવી હજે તમે ન જોઈએ હોય તો જોઈ આવજો. ખૂબ સારી મૂવી છે અને દરેકને નજીકના સિનેમા ઘરોમાં જ આવો અને જોઈ લેવી. મૂવી ખતરનાક મૂવી છે, જોરદાર છે. સપોર્ટ કરજો, વિક્રમભાઈને સપોર્ટ કરતા હો તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી આવનારી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમે કોઈ દિવસ ખોટી માહિતી આલતા નથી. જે વિડીયો હશે એની માહિતી આલે છે, એટલે તમે આ વિડીયોને જોવો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.